તો પંચમહાલથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ, પંચમહાલમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ચોમાસું જામ્યું છે। ગોધરામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો। વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। પંચમહાલ જિલ્લાના 3 દિવસથી સતત ધીમી ધારે વરસાદ વરસ્યો, જ્યારે એક દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદ વરસ્યો। શરૂ થતાં જ ગોધરા શહેર, મોરવા, હડપ અને તાલુકામાં વરસાદ યથાવત રહ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ અત્યારે હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી મોટા સમાચાર, જ્યારે બ્રેકિંગ ન્યૂઝ, પંચમહાલમાં એક જ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ચોમાસું જામ્યું છે। ગોધરામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આ સાથે સીધા દ્રશ્યો આપણે ત્યાંના બતાવી રહ્યા છે। પંચમહાલના ગોધરાના દ્રશ્યો બતાવી રહ્યા છે। પંચમહાલમાં છેલ્લા 3 દિવસથી સતત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને જ્યારે એક દિવસની વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે અને આ વરસાદ ધોધમાર છે અને ચારેકોર પાણી થઈ રહ્યું છે અને ગોધરા શહેરના જ્યારે આસપાસ વિસ્તારોમાં પાણીનો અત્યારે હાલ વધુ માત્રામાં જોવા મળી રહ્યું છે। વરસાદ વધુ વરસી રહ્યું છે।